નમસ્તે મિત્રો, મારા આ વિડીયોમાં તમારું સ્વાગત છે અને આપણે ક્યાં જઈ રહ્યા છીએ? દેવરાજ ધામ. તો આપણે જઈ રહ્યા છીએ દેવરાજ ધામ અને તમે પૂરેપૂરો વિડીયો જુઓ અને રામાપીરના દર્શન કરો અને વિડીયો એન્ડમાં સારો લાગે તો લાઈક કરો અને આવા બીજો વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. તો બોલો રામાપીરની જય. તો મિત્રો આપણે ધનસુરાથી નીકળી આવી ગયા છે મોડાસા અને મોડાસાથી અહીં બાયપાસ શામળાજી રોડ છે. તો રોડની સાઈડ આપણે વળી જઈશું અને અહીંથી 4 થી 5 કિલોમીટર કાપી આગળ જમણી સાઈડ દેવરાજ ડુંગળી દેખાય છે અને અહીંથી જમણી સાઈડ વળી જે ગેટ દેખાય તે ગેટ અંદરથી આપણે પ્રવેશ કરીશું. ગેટ અંદર પ્રવેશ કરતાની સાથે જ અહીં નાના મોટા મંદિરોનું કામ ચાલી રહ્યું છે, કેમ કે આગળ ભાદરવી બીજ આવી રહી છે એટલા માટે અહીં પૂરેપૂરી તૈયારી થઈ રહી છે. ગેટની અંદર અડધો કિલોમીટર બાઇક લઈને જઈએ, એના પછી આગળ જતાં જ બાઇક પાર્કિંગ આગળ આવે છે, તો ત્યાં આપણે આગળ બાઇક પાર્કિંગ કરી ચાલીને જવું પડશે. તો મિત્રો આપણે આવી ગયા છે ફાઇનલ દેવરાજ ધામ. તમે આગળ જઈને પણ બતાવું અહીંનું મંદિર, અહીંનું લોકેશન અને અહીંનું જે પણ આ ભાદરવા સુધની જે તૈયારી થયેલી છે એ પણ તમે મારી પાસે જોઈ શકો છો. આ પેલું બતાવ ભાદરવા સુધની તૈયાર થઈ રહી છે. અહીંયા ભવ્ય સંતવાણી થવાની અને મોટા મોટા કલાકારો તથા મોટા મોટા સંતો પણ અહીં આવવાના. તો આપણે સંત દેવાયત પંડિતની સમાધિ જોવા જઈશું અને બીજા ઉત્તમ સ્થાન જે સ્વર્ગની અનુભૂતિ કરાવે છે તો એ પણ આપણે જોઈશું. જો તમે આ વિડીયો તમારા સુધી પહોંચ્યો હોય તો તમે અહીંયા પણ જરૂરથી આવજો. દેવરાજ ધામ તરીકે ઓળખાતું આ મોડાસાની બાજુમાં રામાપીરનું જોવાલાયક સ્થળ છે, તો તમે પણ અહીંયા અચૂકથી આવજો. ફાઇનલી આપણે આવી ગયા છીએ અહીં તીર્થધામ એટલે કે દેવરાજ ધામ.
જો તમને દેવરાજ ધામનો આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. જય રામાપીર. જો તમને આ દેવરાજ ધામનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તથા આવા બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળીશું ફરી આવા અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય અલગધણી, જય રામાપીર.